તો ગઈકાલે બજેટ આવ્યા બાદ ઘણા બધા બ્રોકરેજ હાઉસની આપણને બ્રોકરેજ નોટ્સ આવતી જોવા મળી છે. શું કહી રહ્યા છે એના પર એક વખત નજર કરી લઈએ. સૌથી પહેલાં ગોલ્ડમેન સેસે ખાસ કરીને ડિફેન્સ સેક્ટર પર બ્રોકરેજ આપી છે. એમણે કહ્યું છે અનુમાન કરતાં વધુ ફાળવણી થઈ છે, એટલા માટે સોલાર ઇન્ડસ્ટ્રીઝ, BEL, ભારત ડાયનામિક્સ આ બધા સ્ટોક્સ એમને ગમી રહ્યા છે. સામે અસ્ટ્રા માઇક્રો અને ડેટા પેટર્નને પણ આ બજેટ ફાળવણીની અસર આપણને આવતી જોવા મળશે. કેપિટલ ગુડ્સ માટે જેફરીઝનો રિપોર્ટ આવ્યો. એમણે કહ્યું કે કેપેક્સની અંદર જે સ્વિંગ આવ્યો છે એક વધારે સારી પોઝિટિવ છે અને એને લઈને તેઓ સિમેન્સ એનર્જી, હિટાચી એનર્જી, HAL, BEL, KEI, L&T આ બધા સ્ટોક્સ છે કે જેના પર નજર રાખવાનું કહી રહ્યા છે. બીજી તરફ સિટીનો કેપિટલ માર્કેટ પર રિપોર્ટ આવ્યો છે. એમનું કહેવું છે STTનું જે આ વધારો છે એ ટૂંકા ગાળા માટે થોડોક ચિંતાજનક છે, પરંતુ મુઆમાં જેવા સ્ટોક્સ પર થોડીક ઓછી અસર આવશે. જ્યારે જેફરીઝ કહી રહ્યું છે કે આ STT વધારાથી BSE અને ગ્રો જેવા કાઉન્ટર પર 4%ની અર્નિંગ ઇમ્પેક્ટ આવી શકે છે, એટલે એના પર એક નજર રાખવાની. બીજી તરફ CLSAનો રિયલ એસ્ટેટ પર રિપોર્ટ આવ્યો છે અને એમણે કહ્યું કે જે પણ જાહેરાતો થઈ છે એ DLF અને MBC રીટ માટે ખાસ કરીને અહીંયાથી પોઝિટિવ રહી શકે છે. તો બીજી તરફ હેલ્થકેર પર CLSA કહી રહ્યું છે કે જે મેડિકલ ટુરિઝમ, બાયોફાર્મા આ બધાની વાત થઈ છે એને લઈને ભારતીય ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ એને તો ફાયદો થશે જ, પરંતુ હેલ્થકેર ચેઇનને પણ ફાયદો થતો જોવા મળી શકે છે.